તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો ઘણા બધા મિત્રોના પર્સનલી મેસેજ આવ્યો છે અને ઘણા બધા કોમેન્ટમાં કહે છે કે ભાઈ રિઝલ્ટનું શું થયું, એલઆરડીની કોઈ અપડેટ હોય તો આપો। તો સાતમ આઠમની રજા ચાલતી થઈ અત્યારે ભરતી બોર્ડમાં કે ઓલ ગુજરાતમાં, એટલા માટે કંઈ ન્યૂ અપડેટ આવી જ નથી માર્કેટમાં। પણ હવે સાતમ આઠમની રજાઓ પૂરી થઈ ગઈ છે એટલે ભરતી બોર્ડના જે ટાઈમ ટેબલ ગોઠવેલું હતું કે ક્યારે શું જાહેર કરવું એ યથાવત જ છે। એટલે આપણા ઘણા મિત્રો ભરતી બોર્ડની અંદર જોબ કરે છે, એના થ્રુ આપણને માહિતી મળી છે કે ટૂંક જ સમયની અંદર મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે। મતલબ કે આ મહિનો પૂરો થતાં વધીને 10 દિવસ, એટલે આપણે પહેલાં કીધું હતું કે ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરની સ્ટાર્ટમાં રિઝલ્ટ જાહેર થવાની શક્યતા છે, ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થવાની શક્યતા છે। એટલે વધીને 10-15 દિવસની અંદર, મતલબ કે આ મહિનો પૂરો થતાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે। એટલે જે મિત્રો તૈયારી કરે છે એ પોતાની તૈયારી યથાવત રાખજો, અને જે આની વાટે છે એ પણ કંઈક તૈયારી કરવા મળજો, કેમ કે બહુ ટાઈમ બગાડાય નહીં, કેમ કે ઓલરેડી 2 મહિના થઈ ગયા છે આપણી એક્ઝામ પૂરી થઈ એને। એટલે વધારે ટાઈમ બહુ આમાં બરબાદ કરાય નહીં, કેમ કે આ તો સરકાર છે, ક્યારે શું લાવે એનું કંઈ નક્કી ન હોય અને કેટલી વાર લાગે એનો કોઈ આઈડિયા નહીં। પણ એ વાટે જ બેઠા છે ઓલરેડી કે આ ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે, તો ટૂંક જ સમય વધીને 10-15 દિવસની અંદર આ મહિનો પૂરો થતાં સપ્ટેમ્બરની સ્ટાર્ટમાં રિઝલ્ટ આપણું જાહેર થઈ જશે એવી શક્યતા છે। અને ઘણા મિત્રો વિરોધ કરી રહ્યા છે, જે કંઈક 1-2 પ્રશ્નોમાં ભૂલ છે એનો, તો એ યોગ્ય છે એનો વિરોધ કે એ કરવો જ જોઈએ। અને જે મિત્રોને એવું લાગે છે કે આપણા પ્રશ્નો સુધરા નથી, તો એને ગાંધીનગર રૂબરૂ જઈને અથવા લેખિતમાં કે કોઈ પણ રીતે ભરતી બોર્ડનો સંપર્ક કરીને આ કરવું જોઈએ। અને જે મિત્રો વ્યાકરણનો વિરોધ કરી રહ્યા છે એ હવે ના કરાય, મારું માનવું એવું છે કે હવે આ જે વ્યાકરણનો વિરોધ કરી રહ્યા છે કે 20 માર્કનું વ્યાકરણ પૂછ્યું, એમાં અમારે તકલીફ પડીને આ કે તે કે નહોતું પૂછવાનું કીધું ના અંતે, તો હવે જે થવાનું તો એ થઈ ગયું છે। પણ 60 માર્કનું જે મેથ્સ રીડિંગ હતું એમાં આપણે 32 લાવવાના હતા, એ પણ આપણે ન લાવી શકીએ, તો આપણામાં કંઈક ને કંઈક ખામી રહી છે એવું કહી શકાય। એટલે આ જે મિત્રો લાગ્યા છે અત્યારે 10-15 હજાર મિત્રો જે લાગશે એ આપણા જ ભાઈઓ છે ને, આપણી જેમ જ તૈયારી કરતા છો એ જ લાગશે, કોઈ બીજા તો આવીને લાગી નથી જવાના। એટલે ખોટો એવો વિરોધ કરવો નહીં કે વ્યાકરણ પૂછી લીધું આ ને તે। હવે આપણે એવી તૈયારી, આપણે જો એક એક્સપિરિયન્ટ હોય અને કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય તો આપણે બધી તૈયારીમાં રહેવું જોઈએ, કેમ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે 100 માર્કનું સિલેબસ વાઇઝ કોઈ દિવસ પૂછાણું નથી કે સિલેબસમાં હોય તે પૂછાય, બહારનું આવે ને આવે તે, એમાં જ કોમ્પિટિશન ઊભી થાય, તો જ કોમ્પિટિશન થાય ભરતીમાં। એટલે ખોટા એવા વેમમાં રહેવું નહીં ભાઈ કોઈને કે વ્યાકરણ હતું તો આપણે વિરોધ કરશું રદ થશે, અશક્ય વસ્તુ છે। મને જ નથી લાગતું જો આ વ્યાકરણ રદ કરી શકે, થશે જ નહીં, લગભગ 99% આવું રદ કોઈ દિવસ ના થાય। એટલે ખોટો એનો વિરોધ ન કરવો, પણ જે મિત્રોને પ્રશ્નો સુધરા નથી અને 31 માર્ક થાય છે અને કોઈને 31.25 માર્ક થાય છે, એવા માર્ક થાય છે એ મિત્રોને ખાસ કે જો સુધરતો હોય તો તમારે તમારી રીતે થતી મહેનત કરવાની જરૂર છે। મારે ખુદને પાર્ટ એમાં 31.25 માર્ક થાય છે। એટલે જો એવો એકાદો પ્રશ્ન હોય કે તમારો સાચો હોય, તમને સાચો લાગતો હોય ને તમારી પાસે કોઈ ઓથેન્ટિક પ્રૂફ હોય, તો તમે ભરતી બોર્ડમાં જાહેર કરી શકો છો, જેની અમુક ડેટ છે ત્યાં સુધી, વધીને 22 તારીખની એવું કંઈક ડેટ છે, બહુ મને પાકે ખબર નથી, પણ તમારી પાસે ઓથેન્ટિક પ્રૂફ હોય તો તમે ભરતી બોર્ડમાં રૂબરૂ જઈ અથવા લેખિતમાં અરજી કરી શકો છો। એટલા માટે રિઝલ્ટની અપડેટ હતી એટલે મેં તમને જણાવી દીધું। એક મિત્રને આપણે કોન્ટેક્ટ કર્યો હતો કે પીએસઆઈનું કોન્સ્ટેબલનું રિઝલ્ટ વધીને કે ઓગસ્ટના એન્ડ સુધીમાં આવી જશે, ઓગસ્ટના એન્ડમાં નહીં આવે તો સપ્ટેમ્બરના સ્ટાર્ટ સુધીમાં જાહેર કરવાની પૂરી તૈયારીમાં છે। પણ એકવાર આજે પ્રોવિઝનલ આન્સર કે મતલબ કે પ્રોવિઝનલ આન્સર કી ગઈ અને આજે પ્રોવિઝનલ માર્ક આપણા જે જાહેર કર્યા છે એમાં કોઈને ભૂલ નથી, એ એકવાર ચેક થઈ જાય એટલે તાત્કાલિક રિઝલ્ટ આવી જશે। અને બીજું કે કટ ઓફ કેટલું રહેશે એવું બધા મિત્રો કહેતા હતા, તો આપણે લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે કટ ઓફ 110 માર્કથી હાઈ રહેવાની શક્યતા પૂરેપૂરી છે, 110થી ઉપર જ રહેશે। એટલે એવું છે, પણ કંઈ કહેવાય નહીં, કેમ કે આ ભરતી તો બધું અઘરું છે। એટલે 110 આપણે અત્યારે કહીએ છીએ, પણ આનાથી નીચું પણ જઈ શકે, ઊંચું તો નહીં જાય એટલું બધું બહુ, 110થી ઉપર તો જાય આપણને લાગતું નથી કે એનાથી ઉપર રિઝલ્ટ રહે, 110 સુધી જ રહેશે, પણ નીચું જઈ શકે, કંઈ કહેવાય નહીં। એટલે
જે મિત્રોની અત્યારે ઓપ્શન હોય બીજો તો એ કરવાની શરૂઆત કરી દેવાની, કેમ કે 110થી નીચે માર્ક થાય છે એ લોકો તૈયારી ચાલુ કરી દેવાની, કેમ કે બહુ ટાઈમ બગાડતા નહીં. ઓલરેડી આપણે 2 મહિના બગાડ્યા છે, એટલે તમને એમ લાગે છે કે આ ભરતીમાં આપણને બહુ મેળ આવશે નહીં કે 50% છે, તોય પણ કોઈ પણ બીજી ભરતીની તૈયારી કરવાની, કેમ કે આપણે જો તૈયારી કરવાની છે તો ચાલુ કરી દેવાની. અને એવું વિચાર્યું કે હવે છેલ્લી ભરતી હતી તો કોઈ ધંધો ગોતો કે કોઈ નોકરી ગોતો કે કોઈ પણ તમારો બિઝનેસ હોય કે કંઈ કોઈ એની ખેતી કરવી હોય તો એ કરવા મળાય. ખોટો આમાં ટાઈમ બગાડાય નહીં વાટે ને વાટે ભરતી બોર્ડને, કેમ કે આ તો હજી આ એક મેરિટ લિસ્ટ બહાર પડશે ને બીજું પડશે ને એટલા લોકોને બોલાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલાને બોલાવશે ને પછી ફાઇનલ આવશે ને આ ને તેને, એટલે થોડીક વાર લાગી શકે એમ. એટલે હજી આમાં આ આખી ભરતીનું પૂરું કામ થતાં આ વરસ પૂરું થઈ જાય એવું મને લાગે છે, કેમ કે ફાઇનલ મેરિટ લિસ્ટ ડીવી ને આ ને તે ને, એટલે ટ્રેનિંગ આપતા લોકો શિયાળો આવી જાય એવું લાગે છે. શિયાળામાં ટ્રેનિંગ ચાલુ થાય આ લોકોની, એટલે એવું છે. અને બીજી ભરતી આવતા જાહેર થતાં આનું ડીવી નહીં પૂરું થાય ત્યાં સુધી બીજી ભરતી જાહેર નહીં થાય. એટલે તૈયારીમાં લાગી જવાનું. કોઈ પણ મિત્રોને કંઈ પણ તકલીફ હોય ભરતીને લગતી કે કંઈ વાંચવાના લગતી કે કંઈ પણ તકલીફ હોય તો આપણને પર્સનલ મેસેજ કરો. કંઈ પણ જોતું હોય ડોક્યુમેન્ટ ટાઈપ PDF જોતી હોય, કોઈ પણ સબ્જેક્ટની, કોઈ પણ બુકની કે કોઈ પણ બેન્ચની કે કોઈ પણ બેન્ચ જોતી હોય, મતલબ કે આપણી પાસે જો હશે કોઈકના વિડીયો, મતલબ અત્યારે ટેલિગ્રામમાં હેક થયેલો બહુ ફરે છે, તો એવું કોઈકનું હોય તો આપણે આપીએ. આપણે કોઈનું હેક કર્યું નથી પણ આપણી પાસે આવ્યું હોય તો અમે તમને સેન્ડ કરીશું. જો હશે તો, નહીં હોય તો એમ કહી દઈએ ભાઈ ડિલીટ થઈ ગયું છે તો હવે કેમ કે આમાં ટેલિગ્રામમાં એવું હોય કે કોપીરાઇટ આવી જાય, કોપીરાઇટ આવે એટલે બધું જાય એકારે. એટલે કોઈકનું આવેલું હોય તો તમને આપણે પ્રોવાઈડ કરીશું. એટલે મારું તો એવું માનવું છે જેને માર્ક નથી થતા વ્યવસ્થિત 110 સુધી માર્ક થાય છે એ લોકો તો તૈયારી કરવા જ મળો. 110થી ઉપર થાય એ લોકોને ફૂલ આશા છે, અને હું તો કહું એને આશા રાખવી જોઈએ, કેમ કે 110ની ઉપર જેને માર્ક થાય છે એ લોકોનું ફાઇનલમાં નામ આવી જશે 100%ની વાત છે. પણ જેને 110 સુધી માર્ક થાય છે એ લોકોને, બોયસની વાત કરું છું, ગર્લ્સને તો વાંધો નહીં જ આવે, 100 સુધી જેને માર્ક હશે એને કોઈને વાંધો નહીં આવે, પણ 110 સુધી છોકરા જેને માર્ક થાય છે એ તૈયારી ચાલુ કરી દો અત્યાર દિવસની, કેમ કે મને નથી લાગતું કે હવે એનો વારો આવી શકે એમ. એટલે જો ટાઈમ છે નહીં, હમણાં રેવન્યુ તલાટીની ભરતી પણ આવી જશે, ડીવાયએસઓની આવવાની છે, પછી હમણાં કોઈ નવી સીસી ભરતી બહાર પાડવાની છે, એટલે તૈયારી ચાલુ કરી દેવાય. મેથ્સ રીઝનિંગ ફૂલ તમારું કડક કરો. જે આમાં ખામી રહી છે આપણે મેથ્સ રીઝનિંગની એને વ્યવસ્થિત સ્ટ્રોંગ કરો. અને આપણે તો પહેલેલી ગોલ છે કે પોલીસની ભરતીની તૈયારી કરવાની છે, ભલે 1 વર્ષ પછી આવે 2 વર્ષ પછી આવે, અત્યારે ભલે ફેલ છે પણ આપણે એની તૈયારી કરવાની છે. એટલે જે થાય અત્યારથી આપણે પોલીસની તૈયારી ચાલુ કરી દીધી છે. મેથ્સ રીઝનિંગ આપણે આપણું પાવરફુલ કરવાની શરૂઆત કરી દીધી છે, એટલે રનિંગ પણ આપણે ચાલુ કર્યું છે ધીમે ધીમે. એટલે કોઈ પણ મિત્રો પોલીસની તૈયારી કરતા હોય તો આપણી સાથે જોડાજો. આપણે 0થી સ્ટાર્ટ કર્યું છે અત્યારે, એકદમ 0થી, એટલે જોડાજો આપણી સાથે. અને કંઈ પણ તમારી ક્વેરી હોય તો મેસેજ કરજો પર્સનલી, નીચે અમારો નંબર પણ આપેલો છે. તો એટલી વાત હતી રિઝલ્ટની, કે રિઝલ્ટ ઓગસ્ટના એન્ડ સુધીમાં જાહેર થવાની સંભાવના છે ફૂલે ફૂલ. એકવાર રજાનો માહોલ પતી ગયો છે ગાંધીનગરમાં તે, એટલે હવે ફૂલ તૈયારી છે. તો કંઈ નહીં, કંઈ હોય તો કહેજો. નીચે નંબર છે, ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. એની અંદર આપણે બધું નાખતા હોઈએ છીએ ડોક્યુમેન્ટને અંતે. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.